કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે ધૂળેટી છે, તો સૌથી પહેલા તો આપ સર્વેને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ. તો આજે રંગ ઉત્સવનો છે, રંગ હર્ષનો છે, રંગ ઉલ્લાસનો છે, રંગ પ્રેમનો છે, રંગ બંધનનો છે, રંગ સંબંધનો છે. અને આજે ધૂળેટીના પર્વે આપણે વાનગીના રસોડે સ્વાદની સફર માણવાના છીએ, મીઠી વાત કરવાના છીએ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને ધૂળેટી સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે અમારા મહેમાન. તો ચાલો કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે નિધિબેન જોડાઈ ગયા છે. નિધિબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સૌથી પહેલા તો આપને ધૂળેટીના પર્વની શુભકામના. હા, આપને બી. થેન્ક યુ. તો હવે આજે ધૂળેટી સ્પેશિયલ વાનગી તમે લઈને આવ્યા છો. મસ્ત મજાની ચટપટી ટેસ્ટી, ચટપટી સ્પાઈસી. શું વાત છે. તો વાનગીનું નામ શું છે? તમારા વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. હા, કટોરી છોલે ચાટ. ઓકે, વાહ. છોલે તો બધા ખાતા જ હશે. બિલકુલ. આ વખતે મેં કટોરી સાથે એનું વર્ઝન આપ્યું છે. શું વાત છે. તો ચાલો વધુ વાર નથી લગાડવીને જોઈએ આપણે. હા. સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. ચોક્કસ. આ બધા એના મસાલા છે જે આપણે ચાટમાં યુઝ કરવાના છે. મીઠું છે, જીરું છે, લાલ મરચું છે, અને આપણે થોડોક ટેસ્ટ પ્રમાણે છોલેનો મસાલો લીધો છે. ઓકે. અને ચાટ મસાલો છે, ટામેટા છે, બટેટા છે બાફેલા, તેલ છે, અને ખજૂર આંબલીની ચટણી છે, દાડમ છે, અને અટામણ માટે આપણે જે કટોરી બનાવશું એના માટે આપણે લોટ લીધેલો છે, થોડો કોથમરી છે. આ આપણે મેંદાનો લોટ લીધેલો છે જે આપણે કટોરી બનાવશું. એમાં આપણે થોડુંક આપણે જે કાળી જીરી આવે છે એ ઉમેરશું, થોડુંક મરીનો ભૂકો, થોડુંક જીરું અને થોડુંક મીઠું. એ બાંધીને આપણે અડધી કલાક સુધી એને રેસ્ટ આપવાનો છે. ઓકે. અને આપણે આ તીખી ચટણી છે, થોડુંક દહીં છે, અને આ કાબુલી ચણા છે જે ખાસ આપણે જે ચાટ બનશે એ આપણે 250 ગ્રામ લીધી છે. તો શરૂઆત કરીએ. બિલકુલ. પહેલાં આપણે જે છોલે છે એ બધા ડાયરેક્ટ બી ચાટ બનાવતા હોય છે. આજે આપણે થોડુંક તેલ નાખીને એને એવી રીતે સાતળીને બનાવશું. ઓકે. 4-5 ચમચી આપણે તેલ લેશું. હવે આપણે એને થોડુંક ગરમ થાય પછી આપણે ટામેટા ને બધું આપણે ઉમેરીએ. ઓકે. તો નિધિબેન, આપણે હોળીના રંગે તો રંગાતા હોઈએ છે, હા. પણ આજે આપણે વાનગીના રસોડે રસોઈના રંગે, સ્વાદના રંગે આજે રંગાવાનું છે. ચોક્કસ. હોળી આવે એટલે ચાટ તો સ્પેશિયલ જ હોય, અને આ બિહારની ચાટ છે. વાહ. અમારે હર ધૂળેટી હું મારા ઘરમાં આ જ બને છે. બધા ફેમિલી આવે આપણે, અચ્છા. સાંજે આ જ ચાટ બને. વાહ. એટલે ધૂળેટીમાં આપણે રમીને આવ્યા હોય, મસ્ત મસ્તી કરીને આવ્યા હોઈએ, હા. અને પછી થાક પણ લાગે આપણને. એટલે થાક લાગે એટલે કંઈક આપણને ટેસ્ટી પાછું તો જોઈએ જ. તો આ ચાટ એવી વસ્તુ ને કે જે ઝટપટ પણ બની જાય, આપણને આરામ પણ મળે. હા. તો તમે ધૂળેટીનો આજે પર્વ છે તો એને કેવી રીતના સેલિબ્રેટ કરવાના છો? અમે સેલિબ્રેટ કરીએ, ફ્રેન્ડ સાથે બી કરીએ અને ફેમિલી સાથે બી કરીએ. અચ્છા. સોસાયટીમાં આખું પૂરું સર્કલ છે, મારું ફ્રેન્ડ છે કીટીનો, એની સાથે બી અમે રમીએ, અને ફેમિલી બી આવે બપોરે, એની સાથે બી રમીએ. તો હું પણ તમે કહ્યું એ જ પ્રમાણે આ ધૂળેટીનો પર્વ મારા ફ્રેન્ડ્સની સાથે, ફેમિલીની સાથે અમે ઉજવતા હોઈએ છીએ. હા, અને અલગ અલગ જેમ શોઝ આવે, અલગ અલગ આવે પાર્ટિસિપન્ટ્સ, એની હારે મજા જ આવે આપણને. અને આજે તમે આવ્યા છો એટલે તમારી જોડે પણ આજે વાતોની સફર તો થવાની છે, સાથે સાથે આપણે વાનગી પણ જાણવાના છીએ. ચોક્કસ. હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ, જીરું કે કંઈ ઉમેરતા નથી, કારણ કે ચાટ છે એટલે. યસ. ઓકે. હા. હવે આપણે થોડા ટામેટા ઉમેરશું. ઓકે. આલુ. ઓકે. કેટલું પ્રમાણ લઈએ છીએ આપણે? આપણે એક મેં નાનું લીધું છે, અને નાનું ટામેટું છે. હવે છોલે. ઓકે. 1 કપ લીધા છે, 250 ગ્રામ. હવે થોડુંક આપણે એને ઓલું કરી લે, થોડુંક સાતરી લે. અને જે ચાટ છે એ લસણ પેજ વિના તો મજા જ ન આવે, પણ આ તમે એકવાર ખાશો ને તો ખૂબ જ મજા આવશે. સ્વામિનારાયણ રેસિપીઝ છે. ઓકે. હા.
અને આમાં જૈનમાં તમે આલુની જગ્યાએ ઓલું આપણે કાચા જે આવે છે કેળા અને બાફીને બી યુઝ કરી શકો. ઓકે. એટલે હવે નિધિબેન ચાટનું નામ આવે ને એ કેટલા બધા પ્રકારની આપણે ચાટ સાંભળતા હોઈએ, ખાધી પણ હોય ને, હવે બનાવીએ પણ છીએ. અને એમાં આજે નવી જે તમે ચાટ કહી છે એ હજુ પણ આપણા દર્શક મિત્રોએ પણ ટ્રાય કરવી જ જોઈએ. શું કહેવું? હા, આ રીતે એકવાર જરૂરથી બનાવજો. યસ. થોડુંક અલગ બી લાગશે કે જો બધા ઘરે આવ્યા હોય, ફ્રેન્ડ્સ આવ્યા હોય, ફેમિલી આવ્યા, એકદમ અલગ લાગશે. અને એકદમ ઈઝી રીત પણ છે. હા, એકદમ ઈઝી છે. અને ઘરમાં જ બધી જે સામગ્રી છે એ જ બધી યુઝ કરી છે. હા, અને આપણે ચટણી જે સ્ટોર તો કરતા જ હોય એટલે વાંધો ન આવે ખજૂર આમલીની. અને આજે તો નિધિબેન ધૂળેટીનો પર્વ છે. હા, એટલે કોઈને એવું હોય કે ઘરમાં કશું ખાવાનું નથી બનાવવું, આપણે બહારથી મંગાવી લઈશું, ખાઈ લઈશું. પણ હવે આપણે ઘરે ચાટ જો આગલા દિવસે રેડી કરી હોય, હા, તો નો વાંધો આવે. આપણે ઘરમાં બધું પ્રિપેર કરીને રાખતા જ હોય ફ્રીજમાં સ્ટોર કરીને. બિલકુલ. હવે આની અંદર આપણે બધા મસાલા ઉમેરી લઈએ. કાશ્મીરી લાલ મરચું છે, બે મોટી ચમચી આપણે લીધી છે કારણ કે સ્પાઇસી હોય તો જ મજા આવે. યસ. આ જીરું પાવડર છે એ આપણે એક મોટી ચમચી લીધી છે. ઓકે. આ મેઇન ચાટ મસાલો એક મોટી ચમચી લીધી છે આપણે. અને આ ટેસ્ટ પ્રમાણે આપણે છોલે મસાલો લીધો છે એક મોટી ચમચી. અને મીઠું જરૂર મુજબ, કારણ કે આપણે ચાટ મસાલો છે એટલે મીઠું થોડું ઓછું આપણે નાખવાનું. કોથમીર સમારેલી, હવે આપણે એને થોડુંક મિક્સ કરી લઈએ. મારી જેટલી બી રેસીપીસ અહીંયા જે બનાવી છે આલુની જે બધી જે એની જગ્યાએ તમે જૈનમાં કાચા કેળા બાફીને કરી શકો છો, કારણ કે આ બધી મારી સ્વામિનારાયણ રેસીપીસ છે. વાહ. એટલે હું તમને એવું કહી શકું કે તમારી ચાટ બનાવવામાં પણ સ્પેશિયાલિટી છે. તમે જેટલી વાર અહીંયા આવ્યા છો ને, કંઈક ને કંઈક નવું હોય છે ને, હું તમને એટલે જ મેં વેરિએશન ક્વીન નામ આપ્યું છે. તો પછી એટલે મારે વેરિએશન તો લાવવું જ પડે. હવે આપણે આમાં થોડુંક જે આ ખાટી મીઠી ચટણી છે એ થોડુંક નાખશું, પછી આપણે જે સર્વ કરીએ એમાં તો નાખશું. હા, ઓકે. બે મોટી ચમચી આપણે લીધી છે. અને આજે આપણે સ્પેશિયલ આની મેં તીખી ચટણી બનાવી છે લવિંગિયા મરચા યુઝ કરીને. ઓકે. હા, આપણે જ્યારે ચાટ બનાવે ત્યારે આપણે લવિંગિયા મરચા નાખવાના. બે ચમચી નાખવાના. ઓકે. થોડુંક આપણે એને, એટલે કોઈને લવિંગિયા મરચાની ઇફ ના કરવી હોય અને કોથમીરની હોય અવેલેબલ ઘરમાં, તો આપણે એ પણ યુઝ કરીએ. હા, ના એટલે મરચા એમાં તીખા, મોરા અને મીડિયમ 3 ટાઈપના આવે છે. ઓકે. એટલે આપણે જે આ ચાટમાં જે આપણે છે એમાં આપણે તીખા મરચા મેં યુઝ કર્યા છે. અને નોર્મલ ચટણી આપણે જે બનાવતા હોય એમાં તમે મીડિયમ બી યુઝ કરી શકો. હવે આપણે આને 1-2 મિનિટ સુધી રહેવા દે એટલે બધું એનું સરસ થઈ જાય. અને આપણે જ્યારે એને કટોરી બનાવશું, જ્યારે સર્વ કરશું ત્યારે આપણે એમાં ઉપર દહીં નાખશું. ઓકે. તો મસાલો આપણે ભેળવાઈ જાય એની થોડીક રાહ જોવી પડશે. હા. તો કૃતિ, આપણે જે ચાટ છે એ બનીને તૈયાર છે, પછી આપણે કટોરી બનાવી લઈએ. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ. એટલે કહેવાય કે જે આ મસાલો આપણે રેડી કર્યો છે ને એની જ કમાલ હોય છે. હા. અને તમે હવે કટોરી પણ જાતે જ રેડી કરવાના છો. હા, એ એકદમ ઘરની જે આપણે સામગ્રી હોય એ અવેલેબલ હોય જ. મેંદો હોય, ઘઉંનો લોટ હોય. તો એની રીત તમે જણાવી શકો? હા, જણાવી શકું ને.
તો એ કેવી રીતના બનાવી છે તમે? આપણે જે ઘઉંનો મેં અહીંયા મેંદાનો લોટ યુઝ કર્યો છે. Okay. આપણે એમાં આપણે કાળી જીરી, જીરું, થોડોક ચાટ મસાલો અને મીઠું અને 1-2 ચમચી મોળ એ બાંધીને એકદમ મીડિયમ બાંધવાનો કે આપણે વણી શકીએ. અચ્છા. હા, એ બાંધીને આપણે અડધી કલાક એને રેસ્ટ આપી દેવાનો. ઓકે. પછી આપણે એને જે વાટકો હોય એનો શેપ આપીને પ્રિક કરીને આપણે એને ફ્રાય કરી દેવાનું. ઓકે. હવે આપણે તેલ ગરમ કરી લઈ કટોરી બનાવવા માટે. હવે આપણે ગરમ થાય ત્યાં સુધી કટોરી કેવી રીતે આપણે બનાવીએ એ હું તમને બતાવી દઉં. આજે મેં તમને લોટ આપણે જે બાંધીને રાખ્યો હતો એનું છે. હવે એની આપણે કટોરી બનાવવાની છે. ઓકે. આ સાઈઝના આપણે લેશું, ગોયણા કરશું. આની રીત તો જણાવી દીધી, પણ હવે આપણે આગળની પ્રોસેસ કેવી રીતના કરવાની આપણે જણાવીએ છીએ દર્શક મિત્રો. હા, હવે આપણે એને થોડું અટામણ લઈને વણી લઈ. ઓકે. અને જે પૂરી છે ને આપણે બહુ પતલીએ નહીં અને બહુ જાડીએ નહીં, મીડિયમ આપણે રાખશું. ઓકે. કારણ કે આપણે એને કટોરીનો શેપ દેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે. ઓકે. હવે આમાં આપણે ફોર્કથી મદદથી આપણે એને પ્રિક કરશું આવી રીતે. અને ફોર્ક ના હોય અવેલેબલ તો તમે ચાકુથી બી કરી શકો. ઓકે. હા. હવે જે થોડુંક તેલ છે એ આપણે અહીંયા સ્પ્રેડ કરશું, એટલે તરત આપણે જ્યારે કટોરી આપણે મૂકીએ તેલમાં ત્યારે તરત નીકળી જાય, ચોટે નહીં. ઓકે. કટોરી બી અલગ અલગ બધી શેપમાં બને. લાટકી બી બને અને ગ્લાસમાં બી બને. ઓકે. નાના જે શોર્ટ ગ્લાસ આવે એની બી બને કટોરી. એટલે તમે બંનેમાં ટ્રાય કર્યું છે? હા. ઓકે. હવે જે આ છે એ આપણે આ રીતે કરી લેવાની. ઓકે. તમારા મતે સૌથી ઈઝી ને સૌથી યોગ્ય કયું? વાટકી. વાટકી. ઓકે. આ રીતે આપણે કરશું. તમે જો એકદમ આ રીતે જ શેપ દેવાનો કટોરીનો. હવે આપણે થોડુંક ગરમ થાય પછી આપણે એની અંદર ડીપ ફ્રાય કરી લેવાનું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે કટોરી છે એ આપણે એમાં ડીપ ફ્રાય કરીએ. તો આ રીતે આપણે બધી કટોરી બનાવીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એને પ્રેઝન્ટ કરશું. આ રીતે બધી આપણે રેડી છે. હા. તો આપણે પહેલા જે છોલે છે એ આપણે પહેલા એપ્લાય કરીએ. પછી આપણે આવશે દહીં. ખજૂર આમલીની ચટણી. ચાટ હોય એટલે ચટણી તો હોય જ. ચટણી હોય જ. ચટણી અને તીખી ચટણી, એના વિના તો મજા જ ન આવે. બિલકુલ. હા, તીખી ચટણી આપણે ઓલામાં તો નાખેલું જ છે, પણ આપણે ઉપરથી નાખેલું તો વધારે એકદમ સરસ સ્પાઈસી થાય. દાડમ. ઓકે. હોળીના રંગોની જેમ આપણી ચાટ પણ એકદમ કલરફુલ થઈ ગઈ છે. હા, થોડોક ચાટ મસાલો. ઓકે. થોડુંક મરચું. આપણે બધું આ ટેસ્ટ પ્રમાણે નાખીએ છીએ. થોડુંક જીરું પાવડર. કૃતિ કટોરી છોલે ચાટ બનીને તૈયાર છે. તો દર્શક મિત્રો, ખાસ આપણા માટે અમારા મહેમાને બનાવ્યું છે કટોરી છોલે ચાટ. તો આજે ધૂળેટીનો તહેવાર છે અને આ ધૂળેટીના પર્વને પણ તમે પણ ખાસ બનાવો. આ જે પ્રેમનો જે ઉત્સવ મનાવી રહ્યા છે અને યાદગાર બનાવો. ચોક્કસપણે ચાટને અચૂકપણે તમે ઘરે બનાવજો. બનાવીને પછી અમને જણાવજો કેવી બની હતી છોલે કટોરી ચાટ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ છે બ્રેક બાદ, અને બ્રેક બાદ બીજી પણ એક નવી વાનગી શીખીએ.
કટોરી છોલે ચાટ બનાવવાની સામગ્રી: કાબુલી ચણા, ખજૂર આંબલીની ચટણી, તીખી ગ્રીન ચટણી, તેલ, બાફેલા બટાકા, ટામેટાં, દાડમ, મેંદો. કટોરી બનાવવા માટેની સામગ્રી: ચાટ મસાલા, લાલ મરચાં પાવડર, જીરું પાવડર, છોલે મસાલો, મીઠું અને કોથમીર.